જો તમારે આનો અખતરો કરવો હોય ને ટ્રાય કરવી હોય તો તમારે 2-3 હાયરું મૂકી દેવી. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી ચેનલમાં. અને ખેડૂત મિત્રો, આજે તુવેર વિશે અગત્યનો પ્રશ્ન છે. બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન આવે કે તુવેર ફ્લાવરિંગ નથી પકડતી, ગ્રોથ થઈ ગયો, તો એના વિશે હું એક એવું કોમ્બિનેશન બતાવે કે 100% સારામાં સારું ફ્લાવરિંગ લાગશે. અને ઘણા ખેડૂતના પ્રશ્ન આવે કે તુવેર પીળી થાય નીચેથી પાંદ ખરે છે, તો એના વિશે પણ બતાવે. રાજુભાઈ, પહેલા આપણે પ્રશ્નની શરૂઆત કરી કે આપણે તુવેર બહુ વધી ગયું હોય અથવા ગ્રોથ કરી ગયું હોય તો ફ્લાવરિંગ લગાડવું હોય તો શું કરવું છે એમાં? નિલેશભાઈ, અત્યારે આ વર્ષે ખાસ કરી અને મોટો પ્રશ્ન છે, કારણ કે સતત ભેજ જમીનમાં રહ્યો એને કારણે, અને નિલેશભાઈ વરસાદ સતત વર્યો ને એના હિસાબે વરસાદના પાણીમાં નાઇટ્રોજન વધારે હોય, એટલે ભેજવાળા હવામાનને લીધે તુવેર ગ્રોથ કરી ગઈ. તમને દેખાશે જોરદાર, તમને લાગશે આ છે બહુ હારામારી છે, પણ મોટો પ્રશ્ન અટાણ ઊભો થયો છે ફ્લાવરિંગનો. તો ફ્લાવરિંગ માટે અને વર્ષ આપણે તમે જોયું છે બહુ સારામાં સારા ખેડૂત મિત્રો રિઝલ્ટ મળ્યા હતા. જે મેં કોમ્બિનેશન છેટવું હતું એમાં નિલેશભાઈ આપણે પ્રથમ તો લઈ લેવાનું છે 05236. એનાથી શું થશે, પોટાશ આવશે એટલે ગ્રોથ રોકાઈ જશે, સાથમાં ફોસ્ફરસ આવશે એટલે નવી ફૂટ અને નવા ફાલ આવશે. બેસ્ટ ટોનિક હું તમને બતાવે, જે ખેડૂત મિત્રોને તુવેરનો ગ્રોથ બહુ થઈ ગયો હોય એને નાખવાનું છે ઘરડા કંપનીનું ચમત્કાર 20 થી 25 ml વોટર સોલ્યુબલ 05236 ખાતર ભેગું નાખી દેવાનું છે ખેડૂત મિત્રો. બીજું આવે છે લિયોસિન, એ પણ 20 ml નાખી દેવાનું છે ખેડૂત મિત્રો. ત્રીજું, જો તમારો ગ્રોથ એટલો ન થયો હોય ને ગ્રોથ ધીરે ધીરે વધારવો હોય અને ફ્લાવરિંગ પણ બહુ લગાડવું હોય, ગોદરેજનું ડબલ બહુ સારામાં સારું રિઝલ્ટ છે ખેડૂત મિત્રો. વર્ષ મેં નાખ્યું હતું. અને નિલેશભાઈ, હું તમને કહું અને બધા ખેડૂત મિત્રોને કહું, જો તમારે આનો અખતરો કરવો હોય ને ટ્રાય કરવી હોય તો તમારે 2-3 હાયરું મૂકી દેવી. તમે જોહો એમ રિઝલ્ટ નજર સામે આવશે, કારણ કે આ ત્રણેય ટોનિક મેં એવા તમને બતાવ્યા કે વર્ષ મને જબરજસ્ત સફળતા મળી હતી ફ્લાવરિંગમાં ખાસ કરી. પણ એના ભેગું 05236 જે વોટર સોલ્યુબલ ખાતર આવે એ નાખી દેવાનું છે ખાસ. પછી નાની તુવેર હોય અને ગ્રોથ અને ફ્લાવરિંગ બે સાથ લગાડવું હોય તો ગોદરેજનું ડબલ લેવાનું છે. વોટર સોલ્યુબલ ખાતર નીરજભાઈ એનું જ લેવાનું છે. નકર અટાણે માર્કેટમાં મા બાપ વગરનું ઘણું જડે, એમાં ફોસ્ફરસ કે પોટાશ કે આવે એનું કોઈ કહી હગી નહીં, એટલે કોઈ બ્રાન્ડેડ કંપનીનું જ લેવાનું છે. ખાસ તુવેરના બધા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું, નાઇટ્રોજન યુક્ત કોઈ ખાતર આપવાનું નથી. જેમાં બધા ખેડૂત મિત્રો આપણે ઉરિયા કહીએ, પછી વોટર સોલ્યુબલ છાંટવામાં પણ નથી આપવાનું, પાવામાં તો ખાસ આપવાનું જ નથી. નાઇટ્રોજન જો આપશો, ઉરિયા નાખશો તો તુવેર ફાલ પકડવાનું ભૂલી જશે, ગ્રોથ વધી જશે, સુસ્યા પ્રકારની જીવત આવશે અને ઉત્પાદનમાં મોટું નુકસાન થાય. બધા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું, નાઇટ્રોજન બિલકુલ આપવાનું નથી. તો રાજુભાઈ, આપણો બીજો પ્રશ્ન છે ખેડૂતભાઈનો કે તુવેર પીળી પડતી હોય, પાંદડા ખરતા હોય અને સુકાતી હોય, તો એના માટે કંઈક? નિલેશભાઈ, આજે જ હું ગયો હતો, આજ સવારે જ હું એક ખેડૂતની મુલાકાતે ગયો હતો, જે અહીં બાજુમાં જ છે. એનો પ્રશ્ન હતો, એને લગભગ 1 થી 1.5 વીઘામાં તુવેર બેસતી જાય, તમે કહો એમ પીળી થતી જાય છે અને ઉપરથી સુકાતી જાય, ગ્રોથ નથી કરતી. પછી એને કીધું રાજુભાઈ અમે ડોઝ છાંટ્યા, પણ એમાં રિઝલ્ટ મળતું નથી. પછી મને ડાઉટ ગયું, ડાઉટ તો મને અહીંથી જ હતું. પછી મેં ઉપાડીને જોયું તો એના મૂરિયામાં નેમોટેડ હતા. પછી મેં ખેડૂતને સમજાવ્યું, ખેડૂત કે બરોબર છે રાજુભાઈ, આ નેમોટેડ જ છે ને કાયદેસર ખેડૂત મિત્રો નેમોટેડ હતા, એટલે એમાં ઉપરથી ગમે એવી કોઈ પણ હેવી ડોઝ છાંટો એમાં રિઝલ્ટ મળશે નહીં. એના માટે શું કરવાનું, નેમોટેડનો કાયમ ઇલાજ જોતો હોય તો નેમા શક્તિ નામના જે બેક્ટેરિયા આવે એને સારામાં સારું રિઝલ્ટ મળશે. પછી રાસાયણિક ઇલાજ કરવો હોય તો થાયોક્ઝામ લેમડા સાયપર આવે અથવા ક્લોરો સાયફર આવે, એ પાણી સાથે પાઈ દેવાનું છે. પણ જો તમે બેક્ટેરિયા નાખો તો તમારે એ ખેડૂતને મેં પણ ન્યાજ કીધું કે 1 વીઘામાં અહીંયા બેક્ટેરિયા નાખવાના છે, નેમા શક્તિ અથવા સંજીવની કંપનીના પણ સારા બેક્ટેરિયા આવે, મેં જોયા. અને એ ખેડૂતને સંજીવની કંપનીના જ મેં નાખ્યા. પણ માન લો પસાટે છે ભાઈ આપણે નેમોટેડ, એની 1 વીઘામાં નાખ્યા, પણ આમાં રાસાયણિક દવા છાંટલ હોય, જો આ પાણી એમાં જાહે નિલેશભાઈ તો એ બેક્ટેરિયા મરી જાય છે. એ જેવી અહીંથી કોઈ પણ રાસાયણિક દવા, ઝેરી દવા ત્યાં જાય એટલે બેક્ટેરિયા મરી જાય ને એનું રિઝલ્ટ મળશે નહીં. તો જો તમારે બેક્ટેરિયા નાખવો હોય તો ત્યાં બીજું પાણી કોઈ જવા દેવાનું નથી.
અને આ જો થાયોગ્રામ લીમડા સાપર પાવી હોય તમારે તો વીઘે તમે 200 થી 250 ml પાઈ દેવો, પણ એનો કાયમી 100% રિઝલ્ટ એમાં નહીં મળે. અને તમારે નેમોડેડની એક ખાસિયત છે, મગફળીમાં આવે, તુવેરમાં આવે, ચણામાં આવે, કોઈ પણ મોલ એ એટલી જગ્યામાં વાવો તો વર આવતા હોય. તમારે નજીકથી જોવું હોય તો જોઈ લેજો, વર નેમોટેડ આવે, કારણ કે એમાં એ રહી જ જતા હોય ને કાયમી એનું ઈલાજ જૈવિક ઈલાજ સિવાય નથી. રાસાયણિક પાહો તો તમે ઉપરથી મરશે, નીચે રહી જાય. હઠીલું તું છે જ નેમોટેડ. બીજો પ્રશ્ન, ઘણા ખેડૂતને મને પ્રશ્ન આવ્યા હતા કે અમારે તુવેરના પાંદડા ભેગા થઈ જાય છે. તો ખેડૂત મિત્રો, એ છે જારા કરવાવાળી ઈર. આ રીતે ખેડૂત મિત્રો પાંદડા ભેગા થતા હોય, એની અંદરથી નાની ઈર નીકળશે ને જારું કરીને પાંદડા ભેગા કરતી હોય. તો એના માટે કોઈ હેવી દવા છાંટવાની નથી. પ્રોફેનો સાયપર છાંટી દો, અને બાવા કે બીજો કોઈ સૂસ્યો હોય તો એના ભેગો 30 ગ્રામ એસિફેટ નાખી દો, એટલે જબરજસ્ત રિઝલ્ટ મળશે. જે કોઈ સૂસ્યો કે ઈ રહી છે એ બધું મરી જાય. તો ખેડૂતભાઈ, તમે જોવો છો કે આ તુવેર છે ગ્રોથ કરી ગઈ છે, ફ્લાવરિંગ શું કરવું છે, એટલે ખાસ વિડીયો ખેડૂતભાઈનો પ્રશ્ન હતા, કોમેન્ટનો જવાબ આપ્યો છે. તમારો કોઈ પ્રશ્ન હોય તો કોઈ પણ પાક વિશે કોમેન્ટ કરી દેજો, અને આગલો વિડીયો એના માધ્યમ દ્વારા અમે બનાવશું. અને શિયાળુ પાકમાં ઘઉં, ચણા છે, વટાણા છે, જીરું છે, કલોંજી છે, કોઈ પણ શિયાળુ પાક હોય એની તમામ માહિતી અમારી ચેનલમાં મળશે. જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા, તમારા સગા સંબંધીને આ વિડીયો શેર કરી દેજો. મળીએ છીએ અલગ માહિતીમાં. અત્યારે બધાને જય માતાજી, જય દ્વારકા. Yes.